બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો સભા પર્વનું આજે સાંભળશો 19મું કડવું. 18મા કડવામાં આપે શ્રવણ કર્યું કે ઇન્દ્રપ્રસ્થમાં સર્વ ઋષિ મુનિઓ પધાર્યા છે, શોભાનો પાર નથી. લાડે કોડે બધા આવ્યા છે, યજ્ઞ છે પાંડવોને ઘરે. સાંભળીએ 19મું કડવું, શ્રવણ કરો આપ. બોલ્યા વૈષમ પાયે વચન, સુણ પરીક્ષિત કે રાતન. આવ્યા ઋષિ સૌ બ્રહ્મ વેતા, સૌ કોઈ દર્શન લાવો લેતા. વર્તી રહ્યો જય જયકાર, પછી આવ્યા ક્ષત્રિય કુમાર. આવ્યા યાદવ 56 કરોડ, પ્રભુની કામની સૌ જોડે. વળી પુત્ર પ્રભુના આવ્યા, માન દઈ સર્વેને બોલાવ્યા. આપ્યા પાંડવે રહેવા મુકામ, રાજા ઋષિ યાદવ ના ઠામ. પછી આવ્યા કૌરવ લોક, તેને બોલાવ્યા પુણ્ય શ્લોક. ચાલ્યું યજ્ઞ તણું ત્યાં કામ, વાજે વાજીંત્ર ઠામો ઠામ. કરે કારભાર સુંદર શ્યામ, વેસી આપવા મોંડ્યા કામ. બેસો 5 ભાઈ ને દ્રૌપદી, આવો બિરાજો છત્રપતિ. ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ પરીક્ષિતના દીકરા, સૌ બ્રહ્મવેતાનો બધાનો દર્શનનો લાવો લેવા આવે છે. જય જયકાર વર્તાઈ રહ્યો છે. પછી ક્ષત્રિયો આવ્યા, એ 56 કરોડ યાદવ આવ્યા. પ્રભુની કામિનીઓ બધી ભગવાનની જોડે આવી દ્વારિકાથી. પ્રભુના પુત્રોએ આવ્યા, માન દઈને બધાને બોલાવ્યા. પાંડવે રહેવા માટે મુકામ આપ્યા. રાજા ઋષિ યાદવોને બધાને મુકામ આપ્યા છે, ઉતારા આપ્યા. પછી કૌરવ લોકો આવ્યા, તેમને બોલાવ્યા છે. પૂર્ણ શ્લોક ભગવાન દ્વારિકાનાથે યજ્ઞનું કામ ચાલ્યું. વાજિંત્ર ઠેર ઠેર વાગે છે. સુંદર શ્યામ ભગવાન કારભારો કરે છે. ભગવાન કામ વેચી આપે છે કે 5 ભાઈની દ્રૌપદી આવો, અને છત્રપતિ દુર્યોધન તમે આવો બેસો. તવ બેઠા સૌ જન પાસ, એટલે બોલ્યા અવિનાશ. રાખી દુષ્ટની પદવી ઊંચી, સોંપી દુર્યોધનને કૂંચી. યજ્ઞ પૂર્ણ થઈ રહે જ્યારે, તમે ઓરડો ઉઘાડજો ત્યારે. અમે સુવર્ણ કટકા કર્યા, એક સોમણ નામો એમ ભર્યા. આવે વિપ્ર લેવાને દાન, તેને આપજો રાખી સમાન. હોય લોભ્યા તે તો લૂંટે, હાથ રાખીને દેજો ન ખૂટે. એવું કહીને કૂંચી આપી, તવારખીને ગયો પાપી. બધા બેઠા છે એટલે અવિનાશ બોલ્યા છે દ્વારિકા વાળો. દુષ્ટ દુર્યોધનને જે કનકની કૂંચી છે એ આપી છે, અને કહ્યું છે કે યજ્ઞ પૂર્ણ થઈ જાય ત્યારે તમે ઓરડો ઉઘાડજો, અને સુવર્ણ નામે સોનાના કટકા કરીને રાખેલા છે. સોમણ સોનાના કટકા કરીને રાખેલા છે. બ્રાહ્મણોને દાન દેજો, બધાને એક સમાન રાખજો. લોભિયા હોય તેને લૂંટાવજો મત, અને ખૂટાડજો પણ મત, તેવી રીતે એક સમાન રાખીને દેજો. એવું કહીને કૂંચી આપી છે. ત્યારે દુર્યોધન હરખીને ગયો છે.
તવ અરખીને ગયો પાપી, મામા કૂંચી કનકની લાવ્યો. હવે જો ફજે તો લૂંટાવ્યો. હવે જો કે મામા હું કૂંચી લાવ્યો છું કનકની, ને આપણે ફજે તો લૂંટાઈએ. એને ગયા પછી એવે ઘરમાં બોલ્યો ભેમ, પ્રભુ આમ કર્યું તમે કેમ? તમે શત્રુને કૂંચી આપી, બધું લૂંટાવી દેશે પાપી. પ્રભુ કહે તમારે શી બીક, મેં જે કર્યું છે તે ઠીક. પછી ધર્મથી લાગ્યા ઉચરવા, તમે બેસજો યજ્ઞ કરવા. તમે દ્રૌપદી બેસજો સંગ, મન માહી ધરીને ઉમંગ. ભીમ બોલ્યો છે કે પ્રભુ આમ કેમ કર્યું? તમે શત્રુને કૂંચી આપી બધું લૂંટાવી દેવાનું છે. પ્રભુ કે તમારે શું બીક છે? મેં જે કામ કર્યું એ ઠીક જ છે. પછી ધર્મરાજને કહે છે કે ધર્મરાજ તમે દ્રૌપદી બે સાથે બેસજો યજ્ઞ કરવા, મનમાં ઉમંગ ધરીને બેસજો એવી આજ્ઞા દીધી છે ભગવાને. એવી આજ્ઞા દીધી શ્યામ, બેસો જોશી બતાવું કામ. રાખવી દાન દક્ષિણાથ, રહેવું ધર્મરાજાની સાથ. એ જે માગે તે તમે દેજો, તેનો હિસાબ છેવટ કેજો. કે છે કે સહદેવ તમારે દાન દક્ષિણા હાથમાં રહેવાનું, રાખવાની, ધર્મરાજાની સાથે રહેવાનું. એ જે માગે તમે આપજો અને એનો હિસાબે તમે રાખજો. પછી નિકુળને કહ્યું શ્યામ, તમારે કરવું એક કામ. સીધા સામાન સેવક આપે, દેવડાવું ગણિત માપે. નિકુળને કહે છે કે તમારે એક કામ કરવાનું, સીધા સામાન સેવકોને તમે આપો, એ ગણિત પ્રમાણે અપાવવાનું. તેનો હિસાબ રાખજો તમે, પછી પૂછી જોઈશું અમે. તેનો હિસાબ તમે રાખજો, પછી અમે પૂછશું. પછી અર્જુનને કહ્યું કામ, તમે રચો સભા એકઠામ. શીખ્યા દૈત્ય પાસેથી જે, અજમાઈશ કરી લો તે. વળી સૌને દેવો આવકાર, ન આવે કહેણી લગાર. યજ્ઞ પૂર્ણ થઈ રહે જ્યારે, કામ કરવું સહદેવ તમારે. રચે અર્જુનજી સભાય, તેમાં જળ સ્થળ ના ખંડ થાય. હોય જળ ત્યાં સ્થળ દેખાય, તેથી વસ્ત્ર કોઈ ન ભીજાય. માટે બેસો સભાના દ્વારે, સભા ભરાવા મોડે ત્યારે. અર્જુનને કહ્યું છે કે તમે સભા રચો. જે પુલોચનના ગુરુ જોડેથી શીખ્યા હતા દૈત્ય પાસેથી, તે અજમાઈશ કરી લો. ભલે બધાને આવકાર પણ તમારે દેવાનો કંઈ કહેણી ના આવે. યજ્ઞ જ્યારે પૂર્ણ થઈ રહે ત્યારે સહદેવજી તમારે અર્જુનજીની જે સભા બનાવેલી છે તે સભાની અંદર જળના સ્થળને ખંડ થાય છે. તેમાં જળ હોય ત્યાં સ્થળ દેખાય, ને સ્થળ હોય ત્યાં જળ દેખાય. તેથી કોઈના વસ્ત્ર ભીંજાય, માટે તમારે ત્યાં સભાના દ્વારે બેસવાનું. સભા ભરાવા માંડે ત્યારે પેસે સભામાં જે રાય, તેને અંગૂઠી દો કરમાં. તે બોધેલી સુવર્ણ તારે, સૌ પછડાતા મહી પધારે. એવું સોંપીને બોલ્યા શ્યામ, ભીમ પ્યાસે બેસો બતાવું કામ. એવું સોંપીને બોલ્યા રામ,
એવું સોંપીને બોલ્યા શ્યામ, ભીમ બેસો બતાવું કામ. તમારે જે સભામાં પેસે તેને ત્યાં અંગૂઠી દેવાની. એ અંગૂઠી સુવર્ણના તારે બાંધેલી હશે એટલે સભામાં પછાડીની માઈ જશે, એટલે એમને ખબર રહે કે આ જળ નથી, સ્થળ છે. એવું કામ સોંપીને બોલ્યા છે પ્રભુ કે ભીમ અહીંયા આવો, બેસો, તમને હું કામ બતાવું. બોલ્યો ભીમ શું કહો ગિરધારી, તમો અમો ઘરના કારભારી. ત્યારે બોલ્યા શ્રી જગદીશ, રહેવા દો ચડતી હોય રીસ. ભીમ કે છે કે બોલો મારા ઘરના કારભારી. ત્યારે ભગવાન બોલ્યા છે કે જો રીસ ચડતી હોય રહેવા દો ભીમ. ભીમ કહે બતાવો શ્યામ, કહ્યું કૃષ્ણે તમોને બે કામ. આખા નગર તણી બી કરવી, તમારે રાતે ચોકી કરવી. બીજું કરી શકે નહીં કોઈ, દાડે કરવી તમારે રસોઈ. ભીમ બોલ્યો તેણી વાર, ઠીક કામ દીધા મોરાર. કર્યો રાત્રે પેરો ભરનારો, બનાવ્યો દિવસે ભઠિયારો. સારી ઉપમાનું કામ દીધું, વારું તમોએ શું કામ લીધું. બોલ્યા કુંતાજી મુખ એમ, રેડ્યા એમ ને કહેવાય કેમ. ભીમ કહે સુનવરા ફરશે, કરે કામ કોને પાડ ધરશે. ગમે તેટલા એ છો ગાળા, પણ આપણા નરના એ શાળા. બોલ્યા પ્રભુ વધારે શું કહો છો, બતાવો કામ મને શું દો છો. ભીમ કહે માની શું પાડ, તમે ઉપાડજો એંઠવાડ. જઈ ઉકરડે નાખી આવો, એટલે મારા જેવા થાવો. પ્રભુ કહે કબૂલ છે મારે, એક માફી માંગું અત્યારે. બીજી વર્ણનું નહીં કાઢું, એકલા બ્રાહ્મણનું ઉપાડું. ભીમે કહ્યું ભલે મહારાજ, કરજો વિપ્રનું પણ કાજ. તબ કૃષ્ણે કર્યું કબૂલ, મારે આવ્યું કામ અમૂલ્ય. પછી યજ્ઞ ચાલ્યો રૂડી રીતે, કરે કામ સોંપેલા પ્રીતે. ભીમ કહે છે કે બતાવો ભગવાન. તો ભગવાન કહે છે કે આખા નગરની બી કરવા માટે તમારે રાત્રે ચોકી કરવાની, બીજું કોઈ કરી ન શકે. દિવસે તમારે બધાને માટે રસોઈ બનાવવાની. ભીમ કહે છે કે ભગવાન તમે સારું કામ આપ્યું મને. રાત્રે કર્યો પેરો ભરનારો, અને દિવસે મને ભઠિયારો રસોઈયો બનાવ્યો. સારી ઉપમાનું કામ આપ્યું મોરારી. તમે શું કામ લીધું ભગવાન. એટલે કોંતાજી બોલ્યા કે એમને ન કહેવાય રડ્યા સાનો રે. ભીમ કે કેમ નવરા ફરશે, કોના પાડ ધરશે. કામ તો કરશે જ ને, ગમે એટલા એ સોગાળા હોય, પણ આપણા અર્જુનના એ શાળા છે. ભગવાન કે વધારે શું કહો છો, જે બતાવો હું કરી દઉં. ભીમ કે તમારો પાડ માનશું, તમે એઠવાડો ઉપાડજો, જઈને ઉકરડે નાખી આવજો, એટલે મારા જેવા તમે થશો. પ્રભુ કે કબૂલ છે, મારે પણ એક માફી માંગુ છું. બીજી વર્ણનું નહીં ઉપાડું, એકલા બ્રાહ્મણોનું જ ઉપાડીશ. ભીમે કહ્યું ભલે મહારાજ, વિપ્રનું કામ કરજો. ત્યારે ભગવાન કૃષ્ણે કબૂલ કર્યું કે મારે કામ અમૂલ્ય આવ્યું છે. યજ્ઞ રૂઢી રીતે ચાલી રહ્યો છે, અને બધા પોતપોતાના કામ રૂઢી રીતે કરી રહ્યા છે. પ્રીતે કામ કરે સહુ સાંભળજો શ્રોતાએ,
વલ્લભ વદે શ્રદ્ધા થકી યજ્ઞ તણું ફળ થાય. જો શ્રદ્ધા રાખીએ તો એ યજ્ઞ તણું ફળ થાય. આગળની કથા આપણે વિશ્વા કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.